આ તો છે જ આપણી પાસે, ભગવાન તો છે જ, પણ એક વખત તમે આ ભાઈને મળો. મને એમ કે આ ડોક્ટરો નથી કરી શકે ને આ ભાઈ શું કરવાના છે. એટલે હું આવી અહીંયા આગળ બેસી, એમને મને કીધું કે તમે ભૂખ્યા પેટે આવજો. બીજે દિવસે વાત થઈ અમારે, બધું એમને નાડી ચેક કરી અને ખાલી એમને એક જ શબ્દ કીધો, તમારા માટે લાસ્ટ ડેસ્ટિનેશન આ છે. એક હારી ગયેલા વ્યક્તિ માટે લાસ્ટ ડેસ્ટિનેશન એટલે ખબર સમજાવું કે કાં તો યોગેશભાઈ થી મટશે, કાં તો એની બાજુમાં સ્મશાન છે. સોરી. કોઈ બી પ્રોબ્લેમ હોય ઓલમ સોલ્વ બધું જ યોગેશ કાકા જોડેથી મટી જાય છે. હું ડૉક્ટર જોડે એક પણ ડૉક્ટરને બતાવવા જતા પહેલા યોગેશ કાકાને જરૂરથી મળું છું. નમસ્કાર દર્શક મિત્રો, બિયોન્ડ ધ સક્સેસમાં આપનું સ્વાગત છે. આજે આમ તો આવ્યો છું નડિયાદમાં, નડિયાદ ભૂતનાથ મહાદેવ મંદિરના દર્શને, પરંતુ અહીંયા એક મને જોરદાર વસ્તુ જાણવા મળી છે. એ છે સુજોગ થેરાપી. આ સુજોગ થેરાપી શું છે અને સુજોગ થેરાપીથી કેવા ફાયદા થાય છે એ આપણે જાણીશું યોગેશભાઈ પાસે. દાદા, આપનું નામ? યોગેશ પટેલ. દાદા, તમે શું કરી રહ્યા છો? એટલે હું જે આ થેરાપી કરી રહ્યો છું એનું નામ છે એક્યુપ્રેશર સુજોગ મેગ્નેટ. અચ્છા, બરાબર. એનાથી શું ફાયદો થાય? આમ જોવા જઈએ તો માણસને થતા બધા રોગ મટી શકે. અચ્છા. એમાં કરાવનાર ને કરનાર બે પર બહુ મોટો આધાર છે. અચ્છા. બાકી આ બધી થેરાપી મોટા ભાગે બજારમાં દુખાવા પૂરતી સીમિત છે, પણ હું આનાથી બધા જ રોગ મટાડી શકું. અચ્છા, એટલે કેવા પ્રકારના રોગ માટે? કિડનીથી કેન્સર સુધીના, માથાના વાળથી પગના નખ સુધીના બધા જ રોગ મટી શકે છે. પણ એકલા સુજોગ મેગ્નેટની નહીં, કારણ કે સાથે સાથે હું જુદી જુદી થેરાપી આમાં એપ્લિકેશન કરતો હોઉં છું. અચ્છા. જેમ કે ફૂડ થેરાપી એટલે કિચન સાયન્સ, એમ તે પરેજી કરાવતા આવીએ છીએ, પછી ગરમ કે ઠંડા શેક કરાવતા આવીએ છીએ જે તે ઓર્ગન પર જે જરૂર છે એમ. પણ દવા વગરની આ દુનિયા છે, આમાં મેડિસિન 1% પણ નથી આવતી. અચ્છા. અને કદાચ કોઈ પેશન્ટને જરૂર પડે કે મારે કંઈ દવા આપવી છે તો હું રસોડાથી જ વસ્તુ આપું છું. ટોટલી ફૂડ એઝ મેડિસિન એ મારો મેઇન વિષય છે. અચ્છા, એટલે આ જે કરો છો આ મેગ્નેટ, હા, તો એ શું, એનાથી ફાયદો શું થાય? આમ આ જે બધા પ્રકારના જુદા જુદા મેગ્નેટ છે જે સુજોગના પદ્ધતિમાં બધા વપરાતા હોય છે, આ મેગ્નેટ તમારા એનર્જી લેવલ પર કામ કરે. અચ્છા. બોડીના એનર્જી લેવલ એટલે કે મેરિડિયન, જેને આપણું તાંત્રિકા કહીએ છીએ એમ, જેને તમે 72,000 નાડી કહો છો, જેની અંદર બ્લડ નથી વહેતું, એનર્જીનો પથ છે. અચ્છા. બરાબર. એ જે એનર્જી તમારી દૂષિત થઈ છે તો એ દૂષિત એનર્જીને રિપેર થાય. જે ઓર્ગનની એનર્જી વધી છે તો આ અમુક મેગ્નેટ એવા છે કે જે એનર્જી માઇનસ કરી શકે. વધેલી એનર્જીથી બી રોગ થાય તો એ માઇનસ કરીએ અને એને સેટલ કરીએ એટલે રોગ ધીરે ધીરે નાબૂદ થાય શરીરમાંથી. અચ્છા. રોગ તો ઉપરવાળો જ મટાડે છે, તમારું બોડી જ, પણ એને આપણે સ્ટેબિલાઇઝ કરીએ છીએ. જરૂર પડે તો એનર્જી આપીએ છીએ, જરૂર પડે તો એનર્જી પાછી લઈ લઈએ એટલે ઓછી કરીએ છીએ. જે આ બધા મેગ્નેટ કામ કરે છે, જે મેરિડિયન લેવલ પર કામ કરે છે. આપણી એનર્જી એટલે કે જાપાનીઝ ભાષામાં ચી કહેવાય. ધીસ ઇઝ એ કોરિયન થેરાપી. અચ્છા. એટલે અત્યારે જાપાન, ચાઇના અને કોરિયા બધામાં એક્યુપ્રેશર સૌથી વધારે વપરાય છે. આમાં કોઈ દવા ખાવી ના ખાવી, બીજું એ મારી જોડે જે પેશન્ટો આવે છે મારી પાસે, એ કોઈ બી દવાખાના બધું પતાવીને આવતા હોય એમ. કારણ કે પહેલી જ વખત આવીને માણસ સીધો અમારી જોડે નથી આવતો, કારણ કે આ થેરાપી બહુ પ્રચલિત નથી. પણ એક વખત જે આવે ને પછી એના માટે પ્રચલિત થઈ જાય છે કે પછી એ બીજે કોઈ દવાખાને જતોય નથી આખી લાઈફ. આ જે મેગ્નેટ લગાવો તમે, હા, જરા મેગ્નેટ બતાવો. આ જે મેગ્નેટ લગાવો, હા, એ શું એમ એક્યુપ્રેસિંગ એટલે ખેંચી લે, દર્દ ખેંચી લે? ના, આ તમારી મેરિડિયન ને જે તે મેગ્નેટ, એટલે અમે અહીં હાથ ઉપર છે ને આખા બોડીનું કોરસ્પોન્ડન્સ છે. આ બંને હાથના પંજા છે, એમાં તમારું ગરદન, નાક, આંખ, કાન, બધા ઓર્ગન બધું અહીં આગળ એનું કોરસ્પોન્ડન્સ છે. બરાબર. હવે ધારો કે તમારું લીવર વીક પડ્યું તો મારે લીવરને થોડું સ્ટેબિલાઇઝ કરીને અપ લઈ જવું એની સાયકલ, તો લીવરના પોઈન્ટ પર હું એ રીતનું મેગ્નેટ મારું. અચ્છા. લીવરને ધીમું પડ્યું તો ફાસ્ટ કરી આપું, અથવા એની સાયકલ વધારીએ. એની સામે અમે થોડી ફૂડ હેબિટમાં ચેન્જ કરાવડાવીએ કે ભાઈ લીવરને આટલું પિત્ત વધારે કાઢે છે તો પિત્તવાળી વસ્તુઓ ખાવાની બંધ કરાવડાવીએ, એની પરેજી કરાવડાવીએ.
હવે લીવર હાઈ થયું તેને ધીમું પાડવા માટે એની લીવરની જે મેરિડિયન છે એના પોઈન્ટ ઉપર અમે એને માઇનસ કરવા માટેનું મેગ્નેટ મારીએ અને એના માટે લીવર હાઈ કરવા માટેના ફૂડની અંદર જે ચેન્જ છે આપણો રોજિંદો જે આહાર છે આહાર બહુ મોટું વિજ્ઞાન છે. એટલે હું આ એક થેરાપી નથી કરતો. અચ્છા. ઘણા બધા એક્યુપ્રેશરિસ્ટ આપણા ગુજરાતમાં છે કે ખાલી એક્યુપ્રેશર કરીને છૂટા થઈ જાય છે, હા, એટલે રિઝલ્ટ નથી આપી શકતા. હા, ફીસ પણ એની મોંઘી હોય છે. હા, ફી મોંઘી હોય બધું. હું આ એક મંદિરમાં છેલ્લા 8 વર્ષથી બેસું છું. અચ્છા. આ જ ખુરશીમાં જગ્યાએ 8 વર્ષથી બેસું છું. 8 વર્ષમાં મેં 85,000 પેશન્ટ સરખા કર્યા છે ઓહો. અને એમાં કોઈ રોગ બાકી નથી. ખેંચ આવવાથી મળીને ગાણપણથી મળી, બરાબર, ખાલી ફ્રેક્ચર કે ભાગેલો તૂટેલો હોય આપણે નથી કરતા, કારણ કે એના માટે દવાખાને જવું જરૂરી છે. બાકી દુનિયાના કોઈ બી રોગ થાય, માણસને થતા બધા રોગ ભગવાનની મહેરબાનીથી આપણે સરખા કરી શકીએ. બરાબર. તો હમણાં લીવરના પોઈન્ટ ઉપર હું મારું છું, કારણ કે એમનું લીવર થોડુંક એક્ટિવ છે, એને ધીમું કરવા માટે હું મારું છું. રોજે એ થેરાપી આપણે એમને આપીએ છીએ. બરાબર. કારણ કે લીવર થોડુંક હાઈ છે, એટલે થોડું પિત્ત વધે છે, બોડીમાં ગરમી વધે છે. એમનો મૂળ રોગ છે આંતરડાનો. આંતરડાના પ્રોબ્લેમ રહેતા હતા, ડાયજેશનના પ્રોબ્લેમ રહેતા હતા, નાના મોટા ચાદા હતા એમ. હવે એ છે. બીજું એમને છે ને એક નાની એક પથરી છે જે ગોલ્ડ બ્લેડરમાં છે. એના માટેનો પોઈન્ટ ખાલી દુખાવો અત્યારે ના થાય એના માટે, કારણ કે ગોલ્ડ બ્લેડરની પથરી આ કોઈ બી થેરાપીથી ઓગળી નથી શકતી. પણ એમનું પેઇન ના રહે એના માટે અત્યારે જે આ પોઈન્ટ ઉપર જે મારી રહ્યો છું એ ગોલ્ડ બ્લેડરમાં થોડું પેઇન છે એના માટે, પેઇન રિલીવ માટે મારું છું. બાકી એમનો ડાયજેશનનો પોઈન્ટ છે, હમણાં એમના ડાયજેશનની સિસ્ટમ પર પોઈન્ટ મારું છું. હવે પછી આ જે ડાબા હાથમાં એ જે એમની મેઇન થેરાપી છે, એમનો મેઇન એમનો રોગ હતો એ છે. મૂળે આમાં પોઈન્ટ જ પકડવાના મહત્વના જે છે આખું સાયન્સ. આ બે હથેળીમાં બધા જ રોગોના મૂળ છે. બધા ટૂંકમાં આપણા બધા ઓર્ગનનું કોરસ્પોન્ડન્સ છે. હવે એ ઓર્ગનને રિપેર કરવાના છે, એના માટેની થેરાપી છે મેગ્નેટ. દવા કહો કે જે કંઈ કહો એ આ બધા મેગ્નેટ છે. હવે જો આ એમનું ડાયજેશન છે અને એસોફેગસ વાલ એટલે અન્નનળીનો વાલ, એ બંનેમાં જે વીકનેસ છે એટલે બેવમાં આ હું એકલું પ્લસ મેગ્નેટ મારી રહ્યો છું. એ બેવની એનર્જી મારે હાઈ કરવાની છે. ખોરાક પચવાનો શરૂ થાય, ચાદા તો રિપેર થઈ ગયા છે કારણ કે ભાઈ 15 દિવસથી આવે છે એમ. પણ હવે મારે ચાદા રિપેર થઈ ગયા અંદરના, એટલે જે ખોરાક પચતો થાય અને આગળની બધી જે કંઈ સાયકલ છે એ રેગ્યુલેટ થાય એના માટેનું છે. મોટા ભાગે મારી જોડે કોઈ બી રોગ લઈને આવો તો 15 થી 20 દિવસની કન્ટિન્યુટી થેરાપી ચાલતી હોય છે અને મહિના 1.5 મહિનાની એની પરેજી હોય છે. શું ખાવું શું ના ખાવું એના માટે છે. મેન તો પરેજી પાડવી જરૂરી. પરેજી આમાં હું છે, બીજા બધા એક્યુપ્રેશરિસ્ટ તો નથી પડાવતા કારણ કે એ જ્ઞાન એમનું હોવું ના હોવું એના જેવું છે. પણ હું આ બધામાં માસ્ટર છું. એટલે આપણને શું છે કે રિઝલ્ટ જે મળી શકે છે એનું કારણ એ છે કે એક સામટી આપણે 2-3 થેરાપી એપ્લાય કરીએ છીએ. તમે તો દાદા સેવા જ આપો છો ને ખાલી? ના, હું સેવા નથી આપતો એમ, હું એનો ચાર્જ લઉં છું. લો છો? હા. કેટલો હોય છે આપનો? આમ અત્યારે રોજના 200 રૂપિયા, પર સિટિંગ 200 રૂપીસ. 200 રૂપીસ. મારું ટાઈમ ટેબલ છે સવારે 9 થી 12:30, સાંજે 5 થી 7:30, સોમથી શનિ. અને હું જે જગ્યા પર બેઠો છું એ છે ભૂતનાથ મંદિર, મુક્તિધામ, એટલે સ્મશાન, નડિયાદના સ્મશાનની એક્ઝેક્ટ બાજુમાં એમ, પારસ સર્કલ પાસે નડિયાદ. ક્લસ્ટર મેગ્નેટ છે. ઓકે. જે 6 નો 5 નો આખો સેટ એકમાં જ આવે એમ. આનું સિંગલ આવે એને ક્લસ્ટર મેગ્નેટ કહેવાય. આ જે છે ને એને બાર મેગ્નેટ કહેવાય. દરેકનો ઉપયોગ જુદો જુદો છે, જુદી જુદી મેરિડિયન પર પ્લસ માઇનસ એનર્જી કરવા માટે. જેમ હમણાં તમને આગળ બતાવ્યું કે આ ચક્ર મેગ્નેટ છે અને આ જે બધા છે મોટા ભાગે એક્યુપ્રેશરવાળા વધારે પડતા આ જ મેગ્નેટનો ઉપયોગ કરતા હોય છે કે આ બીવેલ મેગ્નેટ છે. બીવેલ મેગ્નેટ એ શું કામ કરે? બીવેલ મેગ્નેટ? બીવેલ મેગ્નેટ એનર્જી, આ યલો સાઈડ છે એનર્જી ચામડી નડારીને મારીએ તો એનર્જી પ્લસ કરે, વ્હાઇટ સાઈડ ચામડી નડારીને મારીએ તો એનર્જી માઇનસ કરે.
અચ્છા કારણ કે કોઈ બી ઓર્ગનની એનર્જી વધી ગઈ હોય તો રોગ થાય, ઘટી ગઈ હોય તો રોગ થાય. નોર્મલ હોય તો રોગ ના હોય. ના હોય. પણ એપ્લિકેશનમાં બેઝિક આ થેરાપી છે મારી પાસે. પછી જે જરૂર પડે આમ 45 થેરાપી હું જુદી જુદી કરી રહ્યો છું. અચ્છા પણ જેને જે લાગુ પડતી હોય તો એક્સ્ટ્રા બીજું હોમ કેર. અને હું પોતે હેલ્થ કોચ છું અચ્છા અને કોસ્મિક કોચ છું. એટલે કોસ્મિકનું બી મારું કામ છે. અચ્છા કે જેમ કે ડિપ્રેશનના કેસ હોય, કોઈને નોકરી ના મળતી હોય, કોઈનું આમ તેમ, ટૂંકમાં જે દુનિયાવી પ્રશ્નો છે એના બી નિરાકરણ આપણે કરીએ છીએ અને સાયન્ટિફિકલી કરીએ છીએ. જેના માટે હું કોસ્મિક કોચ મારી ડિગ્રી છે. અચ્છા અને શરીરના પ્રોબ્લેમ છે, રોગ છે કોઈ પણ પ્રકારના, એના માટે હું હેલ્થ કોચ થયેલો છું. તો તમારો સંપર્ક કરવો હોય તો એડ્રેસ એકવાર ફરી એકવાર. મારો સંપર્ક કરવા માટે ભૂતનાથ મંદિર, ઇફકોરા હોલ, સ્મશાનની બાજુમાં, નડિયાદ. ટાઈમિંગ આપણો ફરી ટાઈમિંગ સવારે 9 થી 12:30, સાંજે 5 થી 7:30, સોમવારથી શનિવાર, રવિવારે રજા. ઓકે. તમારો મોબાઈલ નંબર આપી શકો છો? મારો મોબાઈલ નંબર 9426365477. ઓકે. તમારી જોડે વિદેશના પણ પેશન્ટો આવે? વિદેશના એટલે એવું કહેવાય કે 25% પેશન્ટ મારી જોડે વિદેશના આવે છે, હા. જેમનું મારી જોડે ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરીના અત્યારથી બુકિંગ હોય છે. અચ્છા. એરપોર્ટથી ઉતરીને સીધા અહીં પટ્ટી મરાવવા મારી જોડે આવતા હોય છે. હા. અને પહેલેથી કહીને કે ભાઈ મારે કેટલા દાડા થેરાપી લેવી પડે, અને એક વખત એમની જોડે સમય ના હોય, નહીં આયા હોય તો એક વખત મને બતાવી જાય અને એમ કે હું હવે આવતી સાલ મારો ટાઈમ લઈને આવીશ, કારણ કે હું એમ અહીંથી કહું મારે 20 દિવસ કે 25 દિવસ જોઈશે. તો એ રીતે ટાઈમ લઈને એ લોકો ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરીમાં બુકિંગ કરીને આવતા હોય છે. મારા પેશન્ટોની અંદર એવું નહીં કે જનરલ આ બધા જ લોકો છે, ડૉક્ટરો બી છે, ઓહો, બરાબર, અને સાયન્ટિસ્ટો છે. શું વાત કરો છો? પણ એ પાછલા બારણે આવીને ટ્રીટમેન્ટ કરાવે છે. આ સીધી વસ્તુ છે. સીધી વાત. હા, કોઈ અહીંના નહીં, પરદેશના ડૉક્ટરો છે. અચ્છા. એમ. હા, એટલે આ થેરાપી એટલી હાઈપ વાળી છે. કદાચ કેવું છે કે મારી જેમ એક્યુપ્રેશર, સુજોક, મેગ્નેટ કરનારા તો કદાચ આ ખેડા જિલ્લામાં 40-50 જણ છે, હા. બરાબર. પણ કોઈના સરનામાં કોઈને ખબર નથી, કશું જ નથી. એમ હું મારું કોઈ બોર્ડ કે પાટીઓ મારતો નથી. મારું માર્કેટિંગ એક જ છે, મારો પેશન્ટ. બિલકુલ સાચી. એકને મળશે તો એ એના સગા વાલા મિત્ર મંડળમાંથી બીજા બધાને ઇન્સિસ્ટ કરશે કે ભાઈ જાઓ યોગેશભાઈ જોડે, આ સરનામું આપો નંબર. હું 8 વર્ષથી અહીં બેઠો છું, 85,000 પેશન્ટ આ જ રીતે આવ્યા છે. હા, કોઈ પ્રચાર નહીં આજ કરીએ. સુધી કોઈ પ્રચાર નહીં કર્યો. હું મારા પોતાના ઇન્સ્ટાગ્રામ, ફેસબુક પર બી આ વસ્તુ નથી લખતો કે હું આ કામ કરું છું. કરું છું. બિલકુલ. આ બહુ જોરદાર ઉમદા કાર્ય છે આપણું. આજના સમયમાં લોકો જાહેરાતો એટલી કરતા હોય ને પેશન્ટ આવતો, પણ તમારી હજુ સુધી જરૂર નથી પડી. નથી પડી. એમને જ આવી રહ્યા છે. અને આજે તમે આવીને કહ્યું મારે તમારો ઇન્ટરવ્યુ લેવો છે એટલે આપ્યો છે. હા. એમ બાકી આજ સુધી કોઈ મારી રીલ નથી, કોઈ તમે મારું ફેસબુક ચેક કરો, બધું આ વિશે કઈ લખેલું નહીં. નહીં હોય. બિલકુલ સાચી વાત. બિલકુલ સાચી વાત. અને આ મારી ફર્મનું નામ છે, આમ કે પાટિયું નથી મારેલું, હિલિંગ ટચ. હિલિંગ ટચ. બરાબર. બેન, આપનું નામ? જંખના શાહ. જંખનાબેન, તમારે શું પ્રોબ્લેમ શું થયો હતો? તમે યોગેશભાઈ જોડે આવ્યા હતા? પ્રોબ્લેમની તો વાત જ ના કરશો, કારણ કે મારું શરીર લગભગ છેલ્લા 7-8 વર્ષથી એવું કહેવાય કે શરીરનું કોઈ અંગ સારું નહોતું. હા. પગથી લઈને માથા સુધીનું કોઈ અંગ સારું નહોતું. હું છાસ વારે હોસ્પિટલોમાં જતી હતી, આઈ મીન એડમિટ થવું પડતું હતું, અને મને ચાલાતું બી નહોતું. હા. હું વિધાઉટ શૂઝ, ચંપલ હું ચાલી નથી શકતી. અને મીન્સ કે જમીન પર પગ મારો રહે જ નહીં. અને મને ડૉક્ટરે કહી દીધું હતું કે તારી આ પરિસ્થિતિ તું જીવીશ ત્યાં સુધી રહેશે, કે આને હવે સારું થવાનું છે નહીં. મેં બી ઉમ્મીદ છોડી દીધી. અને જે મને 24 અવર્સ બર્નિંગ પેન થતું હતું, અને એમાં જે સણકા મારતા હતા, જે એક્સ્ટ્રીમ લેવલનું હતું, એ હું સહન કરતા શીખી ગઈ હતી. એ સહન એટલું કરી હતી કે એમાં મને મારા શરીરમાં પરું થયું હોય કે કોઈ બીજો દુખાવો થયો હોય ને તો બી મને ખબર ના પડે. એટલું મારું પેન હું સહન કરતી હતી. મેં એને નામ આપી હતું કે હું એન્જોય કરું છું, હું પેનને એન્જોય કરું છું. અને હંમેશા બસ હવે ખબર છે કે મને અંતે આગળ કશું થવા જ નથી, તો હસતી રહેવાનું, અને શીખી ગઈ હતી કે આની સાથે જીવવાનું છે. અને સાથે સાથે હું દરરોજની 20 થી 25 ગોળીઓ ખાઉં છું. આજની તારીખમાં બી હું ખાઉં છું. અને છતાં બી ખાલી બસ મારું પેન ઓછું થાય, મટે નહીં.
પેઇન તો રહેવાનું જ છે પણ ઓછું થાય એના માટે હું આ ગોળી ખાઉં છું. ડાયાબિટીસ આવી ગયો, મને કોઈ રોગ નતા, એ બધા આવી ગયા. પણ પછી છેલ્લા વિચાર્યું કે હવે હું હારી ગઈ છું, કારણ કે પેઇન વધવા માંડ્યું. ગોળી સાથે બી પેઇન એટલું જ રહે, ફીવર ઉતરતો નહોતો. એટલે છેલ્લા મેં નક્કી કર્યું કે હું કંઈ બી દોરા ધગા કરાવું, જે ભુવા પાસે જો કંઈ બી કરાવું, એમ કરીને હું અહીંયા આવી ભૂતનાથ મંદિરે. ત્યારે મને સંજુભાઈએ કીધું કે તમે આ ભાઈને એક વખત મળો. આ તો છે જ આપણી પાસે, ભગવાન તો છે જ, પણ એક વખત તમે આ ભાઈને મળો. મને એમ કે આ ડોક્ટરો નથી કરી શકે, આ ભાઈ શું કરવાના છે. એટલે હું આવી અહીંયા આગળ બેસી, એમને મને કીધું કે તમે ભૂખ્યા પેટે આવજો. બીજે દિવસે વાત થઈ અમારે, બધું એમને નાડી ચેક કરી, અને ખાલી એમને એક જ શબ્દ કીધો, તમારા માટે લાસ્ટ ડેસ્ટિનેશન આ છે. એક હારી ગયેલા વ્યક્તિ માટે લાસ્ટ ડેસ્ટિનેશન એટલે ખબર સમજાવું કે કાં તો યોગેશભાઈ થી મટશે, કાં તો એની બાજુમાં સ્મશાન છે. સોરી. એટલે મને આ રીતે એમને સમજાયું હતું કે તમારા લાસ્ટ ડેસ્ટિનેશન આ છે. અને હું સમજી બી ગઈ કે ઓકે ફાઇન, ચલો આટલા બધા ડોક્ટરોથી કશું નથી થયું, તો અમને જોડે થોડોક સમય આવીએ. એક પોઝિટિવ આશા લઈને હું આવી હતી, અને થોડીક, એટલે મારામાં પોઝિટિવ તો છે જ, પણ થોડીક આશા એમની પાસે રાખી કે ભાઈ કદાચ સારું થશે. અને એ આશા હું થોડા એમને જે ટાઈમ પીરિયડ આપ્યો હતો કે 28 દિવસ તમારે આવવાનું છે, અને હું આવી રેગ્યુલર. મને એમને મેગ્નેટની એક્યુપ્રેશર કર્યું ને જે એમને સલાહ આપી એ પ્રમાણે હું ઘરમાં ખાવાનું કર્યું મેં પ્રોપર. આજે મને ફીલ નથી થતું કે મને પગમાં છે પેઇન, પણ હું હવે ચંપલ વગર ચાલી શકું છું. મને ગરમ ઠંડાની ખબર પડે છે. અને એક મને સેન્સ બિલકુલ નથી, મારા બંને પગમાં સેન્સ નથી. અને અત્યારે હું બહુ સરસ રીતે ચાલી બી શકું છું, મને ગમે બી છે. પેઇન થાય છે, હવે એ તો સહન થઈ જાય છે, પણ હવે મને એવું લાગે છે કે લાસ્ટ ડેસ્ટિનેશન આ છે, બાજુમાં નહીં. એનો ટાઈમ નથી હજી. જય મહારાજ. બેન, તમારું નામ શું છે? મારું નામ નિર્વિકા પટેલ છે. અને તમે અહીંયા થેરાપી માટે આવ્યા હતા સુજોગ થેરાપી, શું કહેશો? અહીંયા આગળ ભૂતનાથ મંદિરમાં યોગેશ કાકા કરીને છે, એમની સાથે બધી જ વસ્તુનો ઈલાજ છે. હું પોતે હોસ્પિટલમાં જોબ કરું છું, બટ હું ત્યાં ડોક્ટરો સાથે એવોઇડ કરીને યોગેશ કાકા જોડે બતાવું છું. XYZ બધા જ રોગો, બધી જ પ્રોબ્લેમના સોલ્યુશન યોગેશ કાકા જોડે મળી જાય છે. હું છેલ્લા 10-15 વર્ષથી હું અહીંયા યોગેશ કાકા જોડે બતાવું છું. કશું બી થયું હોય, માથામાં દુખતું હોય, ગાયનેક પ્રોબ્લેમ હોય, ઓર્થોપેડિક પ્રોબ્લેમ હોય, પેટમાં દુખતું હોય, કમરમાં દુખતું હોય, કશું બી પ્રોબ્લેમ હોય, XYZ યોગેશ કાકા બધું જ પ્રોબ્લેમનો સોલ્યુશન આપે છે, અને બધા જ પ્રોબ્લેમનું નિવારણ કરે છે. એમના હાથથી બધું જ મટી જાય છે. કોઈ બી પ્રોબ્લેમ હોય, ઓલમ સોલ્વ બધું જ યોગેશ કાકા જોડેથી મટી જાય છે. હું ડૉક્ટર જોડે એક પણ ડૉક્ટરને બતાવવા જતાં પહેલાં યોગેશ કાકાને જરૂરથી મળું છું. એમનાથી મટતું હોય તો એમનાથી જ મટાડી દઈએ છીએ આપણે, અને એમનાથી મટી જ જાય છે બધું જ. હું ડૉક્ટર જોડે જવાનું વધારે પડતું તો એવોઇડ જ કરતી હોઉં છું કે નથી જવું એમ. દર્દીઓને શું સલાહ આપવા માંગો? હું તો એમ જ કહું છું, બધાને જે બી XYZ પ્રોબ્લેમ હોય, પહેલા ભૂતનાથ મંદિરમાં યોગેશ કાકા કરીને બેસે છે, એમને પહેલા મળો. એમની જોડેથી બધું જ સોલ્યુશન આવશે. ડૉક્ટર જોડે જવાનું થોડુંક ટાળો, પહેલા એમને મળો, પછી જ એ જે સલાહ આપે એ રીતના તમે કરો, અને પછી ડૉક્ટર જોડે જવું હોય તમારી ઈચ્છા છે. બાકી એક વખત તો યોગેશ કાકાને ભૂતનાથ મંદિરમાં એક વખત તો બધા પ્રોબ્લેમનું જે બી સોલ્યુશન હોય એક વખત તો મળવું જ જોઈએ. મિત્રો, તમને આ સુજોગ થેરાપીની સ્ટોરી પસંદ આવી હોય તો લાઈક કરજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો, અને વિડીયોને બને એટલો શેર જરૂર કરજો. અને તમારે પણ યોગેશભાઈનો સંપર્ક કરવો હોય તો તમે એમને નંબર આપ્યો છે, એના પર સંપર્ક કરી શકો છો. અથવા એ ના ઉપાડે તો મારો પણ સંપર્ક નંબર છે 9726897876. આ સિવાય બીજો એક નંબર છે 8849553575. આ નંબર પર તમે મને ફોન કરી શકો છો, અને આ થેરાપી વિશે જાણ પણ કરી શકો છો.